શહેરના હીરા ટેક્સટાઇલ સહિત અન્ય ક્ષેત્રમાં વેપાર કરનાર 54 લોકોને માસિક 2% નફો આપવાની લોભામણી જાહેરાતો કરી કુલ 2,47,81,000ની છેતરપિંડી કરનાર માસ્ટર માઇન્ડને કટક સર્કલ જેલ ખાતેથી ટ્રાન્સફર વોરંટથી સુરત ઇકો સેલે લાવી ધરપકડ કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 54 વેપારીને નાણાં લઈ ફરાર થયો હતો. સુરત શહેર મોટા વેપાર ધંધા ટેક્સટાઇલ તેમજ ડાયમંડ સાથે સંકળાયેલા લોકોને ટાર્ગેટ કરી જિયાજુર રહેમાન, મનીરુલ હુદા સૈયદ સહિત તેની ટોળકી તેની કંપનીમાં રોકાણ કરવાથી કંપની માસિક 2% પ્રોફિટ બેંક ખાતામાં આપશે તેવી લોભામણી જાહેરાતો કરી હતી. શરૂઆતમાં 2% નફો ચૂકવી રોકાણ વધી જતાં નફો ચૂકવવાનું બંધ કરી મૂડી પણ પરત નહીં કરી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી નાસી ગયો હતો. જે અંગે સુરત ઇકો સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. ફરિયાદી તથા અન્ય રોકાણકારોના રોકાણ કરેલ કુલ રૂપિયા 2,47,81,000 પરત ન કરતા ફરિયાદી અને અન્ય 54 રોકાણકારો સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ગુના અંગે ફરિયાદ દાખલ કરી હતી. આખરે આ સમગ્ર મામલે ઇકો સેલે માસ્ટર માઇન્ડ 47 વર્ષીય જિયાજુર રહેમાન, મનીરુલ હુદા સૈયદની ટ્રાન્સફર વોરંટ થકી ધરપકડ કરી છે. આરોપી આરામબાગ જિલ્લા હુલ્લી, પશ્ચિમ બંગાળનો વતની છે. ભુવનેશ્વર, ઓડિશા ખાતે પણ આ જ MOથી સ્કીમ ચલાવી છેતરપિંડી કરવાના ગુનામાં પકડાઈ ચૂક્યો છે અને તે જેલમાં હતો. ઇકો સેલે કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી કટક સર્કલ જેલ ખાતેથી આરોપીને મેળવી તેને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આરોપીએ રૂપિયા 2,47,81,000નું રોકાણ ક્યાં કરેલ છે અને આરોપી સાથે અન્ય કેટલા સહ આરોપીઓ સંડોવાયેલા છે તે દિશામાં તપાસ ચાલુ છે.